તો આણંદના માલસરનો 1 વર્ષનો માસૂમ બાળક એલઈડી બલ્બ ગળી ગયો છે। એલઈડી બલ્બના કારણે 1.5 મહિનાથી બાળકને તાવ અને ખાંસી રહેતી હતી। બાળકના માતા પિતા ગોત્રી જીમર્સ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા। તબીબોએ સોનોગ્રાફી કરી અને જોતા શ્વાસ નળીમાં એલઈડી બલ્બ ફસાયો હતો। તબીબોએ બ્રોન્કોસ્કોપી કરી અને એલઈડી બલ્બ બહાર કાઢ્યો છે। તબીબે બાળકને નવજીવન આપતા પરિવારની આંખમાં આંસુ આવ્યા હતા। ખુશીના આંસુ જોવા મળ્યા હતા પરિવારમાં। અમારી પાસે રહેલા અદ્યતન ઓપ્ટિકલ બ્રોન્કોસ્કોપી એટલે દૂરબીનવાળા ફોર્સેપથી અમે અંદર જઈ અને આ જોયું અને જોઈ અમે નસીબ જો કે એની અંદરથી આ ફોરેન બોડી કાઢી શક્યા। કાઢ્યા પછી આપ જોઈ શકો છો એક એલઈડી બલ્બ હતો। આખો એલઈડી બલ્બ બાળકના મોઢામાંથી જઈ અને શ્વાસનળીની અંદર ફસાયેલો હતો અને હવે આ કાઢી નાખ્યા પછી બાળક સારું છે અને એને કોઈ તકલીફ નથી।